તો આ તરફ આગળ વધીએ સમાચારમાં વાત કરીએ મહત્વના સમાચારની। વેરાવળ ગીર સોમનાથથી એક મહત્વના સમાચાર। વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। ભારે પવન અને વરસાદની આગાહીને પગલે નિર્ણય। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। દરિયાની સ્થિતિને લઈ બંદર તંત્ર એલર્ટ। આગામી સૂચના સુધી દરિયામાં જવા પર રોક। માછીમારોને સુરક્ષા રાખવા તંત્રની અપીલ। તો આ તરફ મહત્વના સમાચાર। ગીર સોમનાથથી વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। ભારે પવન અને વરસાદની આગાહીને પગલે નિર્ણય। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। દરિયાની સ્થિતિને લઈ બંદર તંત્ર એલર્ટ। આગામી સૂચના સુધી દરિયામાં જવા પર રોક। માછીમારોને સુરક્ષા રાખવા તંત્રની અપીલ। તો આ એક સમાચાર છે ગીર સોમનાથથી, જ્યાં તમને વિસ્તૃતમાં માહિતી જણાવીએ કે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર દરિયાની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં ભારે પવન અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। બંદર તંત્ર દ્વારા તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। દરિયામાં જવા માટે તૈયાર રહેલા માછીમારોને પણ હાલ માછીમારી ટાળવા અને સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી છે। દરિયાની સ્થિતિ પર બંદર તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને હવામાનની સ્થિતિમાં સુધારો થયા બાદ જ આગળની સૂચનાઓ જાહેર કરવામાં આવશે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર દરિયાની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં ભારે પવન અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે।